ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ મને નમઃ. નમો અર્હંતાણં. નમો સિદ્ધાણં. નમો આયર્યાણં. નમો ઉમજ્જાયાણં. નમો લોહે સૌવસાહનં. દપ્પણ દંસણેણાય સસર્વં પશ્યદિકો વિનરઃ. તવીયરાયાયારં દિટ્ટાસયં રાયેતહં. પંડિત પ્રવર દીપચંદજી કાસ્કરીવાલ દ્વારા રચિત આત્મલોકન નામનો ગ્રંથ, એના ઉપર આપણે ચર્ચા ચાલે છે. અને એમાં પહેલો અધિકાર દેવ અધિકાર આપણે પૂરો કર્યો હતો. બીજો ગુરુ અધિકાર અને ત્રીજો ધર્મ અધિકાર છે. એમાં ત્રણેયમાં પંડિત સાહેબે વિતરાગતાને હાઇલાઇટ કરી છે. જેમ દિવ અધિકારમાં પોતે વિતરાગ સ્વરૂપ છે, વિતરાગ આકાર છે. અને જેમ દર્પણને જોઈને કોઈ વ્યક્તિ પોતાનું રૂપ જોવે છે, એમ ભગવાનનું પ્રતિબિંબ, ભગવાનની પ્રતિમા એ વિતરાગ આકાર છે. તેનાથી પોતાનો સ્વભાવમાં વિતરાગ સ્વરૂપ છે એ ખ્યાલમાં આવે છે. સાથે સાથે વિતરાગ કહેતા શબ્દ જ કહે વિતરાગ, હે ભગવાન આપની પર્યામાંથી રાગ નીકળી ગયો છે. એનો અર્થ કે આપની પર્યામાં પણ પહેલા રાગ હતો અને આપને નીકળી ગયો છે તો મારે પણ નીકળી જશે. કારણ કે જે નીકળી જાય એ સ્વભાવ હોય નહીં. ત્યારબાદ ગુરુ અધિકાર આપણે શરૂ કર્યો હતો. ગુરુ અધિકારમાં ગુરુ કોને કહેવાય, ગુરુ પદવી કોને શોભે, એ અંતર્ગત બીજા નંબરની ગાથા જ થોડું બાકી છે, આપણે ચર્ચા કરીશું. અને જો સમય રહેશે તો ત્રીજી ગાથા પર પ્રયાણ કરીશું. પેલા બીજી ગાથાનો પાઠ કરીએ આપણે. વીરાયમ વીરાયમ જયસ્યણે સસરો વિયારમ. મોહ મોહ ગણ દેવેરાયમ સો ગુરુ પયમ વાસદીસયા. વિતરાગ છે, વિતરાગ છે. જીવનું મૂળ સ્વરૂપ વિતરાગ છે. અને આવો જે મોહર મોહર એટલે વારંવાર અથવા એક જ ઉપદેશ આપે કે તું વિતરાગ સ્વરૂપ છે, તેને ગુરી પદવી શોભે છે. એમાં ભાવાર્થમાં પહેલા ગુરુનું બાહ્ય એમના વૈભવથી 28 મૂળગુણ, પંચાચાર, 22 પ્રકારના પરિસર આદિથી વર્ણન કર્યું. ત્યારબાદ અણુ માત્ર પરિગ્રહ નથી અને પરમાણુ માત્રની ઈચ્છા પણ પરિગ્રહ પણ નથી અને ઈચ્છા પણ નથી, અને જેઓ સહજ ઉદાસીન ભાવે બિરાજમાન છે, એ બધી વાત થઈ હતી. છેલ્લે આપણે ચાલ્યો હતો કે મુનિરાજ આમ તો મૌન જ સાધે છે, કદાચિત ઉપદેશ આપે તો બીજો કશો એમને અભ્યાસ નથી. એક આનો જ અભ્યાસ છે, વિતરાગતાનો જ અભ્યાસ છે. એટલે ઉપદેશ પણ વિતરાગતાનો જ આપે છે. એ તમે જુઓ, ભાવાર્થની લગભગ 8 લાઈન છોડીને પછી આપણે વાંચીએ છીએ. તેઓ મનને સ્થિર કરીને પોતાને તો વિતરાગ સ્વરૂપ અનુભવે છે. મળ્યું? ભાવાર્થમાં મળી ગયું. મનને સ્થિર કરીને પોતાને વિતરાગ સ્વરૂપ અનુભવે. વાસ્તવમાં તો મનને સ્થિર કરીને વિતરાગ અનુભવે છે. ખરેખર વિતરાગ અનુભવે એમાં જ મન સ્થિર થઈ જાય. રાગ રૂપ અનુભવે તો મન ચંચળ રહે, વિતરાગ રૂપ અનુભવે પોતાને તો મન સ્થિર થાય. આટલી ચર્ચા આપણે થઈ ગઈ હતી. હવે જ્યારે તેઓ કોઈને ઉપદેશ પણ આપે ત્યારે બીજું બધું દૂર કરીને જીવનું એક નિસ્વરૂપ વિતરાગ તેને જ વારંવાર કહે છે. બીજું બધું દૂર કરીને એટલે શું? જ્યારે તેઓ ઉપદેશ આપે છે ત્યારે તેઓ બીજું બધું દૂર કરીને જીવનું એક નિસ્વરૂપ
વિતરાગ તેને જ વારંવાર કહે છે. આ દૂર કરીને એટલે શું? એટલે બીજા બધા બાહ્યના વિકલ્પો દૂર કરીને એમ કહેવાય કે સંસારિક બધા વિતરાગ બધા ને અ, એટલે જેવું એટલે જો કે મુનિરાજને તો એ હોય નહીં બહુ વિકલ્પો એમ નહીં, સંસારના. મુનિરાજને વિકલ્પ તો હોય જ નહીં, થોડા હોય, અલ્પ હોય. પણ યાર અલ્પ વિકલ્પ હોય છઠ્ઠી ગુણસ્થાનની ભૂમિકામાં અને ઉપદેશ દેવાનો ભાવ આવે કે તેઓ બીજું બધું દૂર કરીને, એટલે બીજું બધું સામે જે શ્રોતા બેઠા છે એની પર્યાયમાં મિથ્યાત્વ છે, શ્રોતા છે એની પર્યાયમાં અનેક પ્રકાર સંયોગ છે, કષાયો છે, પુણ્ય પાપના ઉદયો છે. પણ એ બધાને દૂર કરીને, એને નજરઅંદાજ કરીને, એને મુખ્ય નહીં કરીને, એટલે કે એને ગૌણ કરીને, એટલે કે એક સ્વભાવને મુખ્ય કર્યો ત્યાં બધું ગૌણ થઈ ગયું. એને કઈ બીજું બધું દૂર કરીને, જેમ આપણે મગ, તમારે ત્યાં મગ બનાવે બનાવીએ બનાવીએ. બનાવે ને? હા, બરાબર. હા. હવે એ મગમાં તમને ચાખવા આપ્યા મમ્મી, બેટા જો ને આમાં મીઠું છે કે નહીં. એ વખતે બધા મસાલા તમને ત્યાં છે જ, તમને ચમચીમાં મગ આપ્યા વાટકીમાં ચાખવા માટે. ત્યાં મરચું પણ છે, હળદર છે, લીંબુ છે, ખટાશ છે, ગળ પણ છે, બધું છે. હવે તમને ત્યાં ચાખવા આપ્યું, બેટા આમાં મીઠું છે કે નહીં. તો તમે બીજું બધું દૂર કરીને, એટલે બીજું કઈ આખા મગ ધોઈને એમ નહીં, બરાબર. હા, એટલે બીજા બીજા સ્વાદને મસાલા ગૌણ બધા છે કરી. એ બધાને તમે ગૌણ કરી નાખ્યા. એકલું મીઠાઈને હાઇલાઇટ કર્યું, એકલી ખારાશને હાઇલાઇટ કરી. બીજી ભાષામાં ખારાશને એકને મુખ્ય કરો, બાકી બધું ગૌણ થઈ જાય. ગૌણ કરવું પડતું નથી, ગૌણ થઈ જાય છે. બીજા બધાને ગૌણ કરવું પડતું નથી, ગૌણ થઈ જાય છે. એમ મંદિરાજ અથવા ઉપદેશદાતા ગુરુ સામે શ્રોતાની પર્યાયમાં અનેક પ્રકારના ગુણસ્થાનના ભેદો, માગણા સ્થાનના ભેદો, કષાય, મિથ્યાત્વ, અનેક પ્રકારની ઉપાધિ પડેલી છે. એ બધાને દૂર કરીને એને નજરઅંદાજ કરીને, એને ગૌણ કરીને નાસ્તીની ભાષા છે. એક વિતરાગતાને મુખ્ય કરીને લખ્યું ને, બીજું દૂર કરીને એક નિસ્વરૂપ વિતરાગ તેને જ વારંવાર કહે છે. બીજું બધું હોવા છતાં પણ જેમ ગુરુદેવ શ્રી આપણને પ્રવચનમાં ફરમાવે છે, આપણી પરીમાં અજ્ઞાન છે, આપણી પરીમાં અલ્પ જ્ઞાન છે, સૂક્ષ્મ જ્ઞાન છે, આપણી પર્યામાં મિથ્યાત્વ છે, આપણી પર્યામાં કષાય છે, આપણી પર્યામાં રાગ દ્વેષ છે. પરંતુ એ બધાને દૂર કરીને, એટલે એને નહીં જોઈને તું ભગવાન છો, તું ભગવાન છો, બધા ભગવાન છો અને ભગવાન થાવ, એને જ મુખ્ય કરે છે. એને ગુરુ કહેવાય. એટલે શ્રોતાની ભૂલોને દૂર કરીને, એટલે ભૂલો હોય ભૂલોને નજરઅંદાજ કરીને, એને કહેવાય દૂર કરીને. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. આપણે કોઈના ત્યાં સંબંધમાં ગયા હોય, મામા ફઈના ત્યાં કે કોઈના પણ ત્યાં મિત્રના ત્યાં, એના ત્યાં દીકરાનું મેરેજ હોય અને મહિના 2 મહિના પછી તમે ગયા હોય ને, તો તમે જાઓ ચા પાણી પીવા, તમારા આગળ 2-3 આલ્બમ મૂકી દે મેરેજના. ₹4 ની પીવડાવે ને ₹10 તમારું તેલ કાઢે, બધા ફોટા જોવા પડે તમારે, બરાબર. તમે ફોટા ફટફટ એક આમ ફેરવતા હો છો અને એક ફોટો આમ 50 ફોટા તમે 50 ફોટા તમે આમ ફટફટ ફેરવી નાખ્યા અને એક ફોટો તમે આમ આવ્યો ત્યાં તમારી નજર ચોંટી ગઈ. ક્યાં ચોંટી ગઈ? જ્યાં હું દેખાવ્યા, જ્યાં તમારો પોતાનો ફોટો હતો. હવે તમારો એકલાનો ફોટો નહોતો, ત્યાં તમારો એકલાનો ફોટો નહોતો, બીજા વરરાજા છે, એની પત્ની છે, બીજા એના મા બાપ છે, 15 જણની વચ્ચે આટલી નાની મુંડી એક ઇંચની દેખાઈ તમને. તમે એ વખતે તમારી નજરે, તમારી આંખે, તમારી દ્રષ્ટિએ એ ફોટામાં તમારા ફોટાને મુખ્ય કર્યો, એને કે બાકી બધા ફોટાને દૂર કરીને લાવ્યો ને. દૂર કરવા પડતા નથી. તમારો ફોટો જ્યાં તમારી દ્રષ્ટિમાં હાઇલાઇટ થયો ને, બાકી બધા ફોટા જે હતા, બીજી બધી જે પણ ચીજો હતી, બધી ગૌણ થઈ ગઈ. એમ ગુરુ મહારાજ જ્ઞાનીધર મહાત્મા ઉપદેશ આપે તો સામેવાળાની કોઈ અલ્પજ્ઞતા જોતા નથી, કોઈ ભૂલ જોતા નથી. એ શ્રેણિક મહારાજાએ
યશોધર મુનિરાજના ગળામાં સર્પ નાખ્યો અને ઉપસર્ગ કર્યો. ચીલના રાણી આવીને ઉપસર્ગ દૂર કર્યો. અને જયારે મુનિરાજ સાધનામાંથી બહાર આવ્યા, અહીં લખ્યું ને, આમ તો પોતાને વિતરાગ અનુભવે, અને જયારે છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા, સવિકલ્પમાં ઉપયોગ બહાર આવ્યો, તો બંનેને ધર્મની પ્રાપ્તિ એમ કીધું. એને આ દુશ્મન છે, આ મિત્ર છે, ગૌણ કરી નાખ્યું બધું. આને બીજું બધું, આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ, બીજું બધું દૂર કરીને એટલે હટાવવાનું નથી, તારી નજરમાંથી ઓજલ કરી દીધું. અને ઓજલ કરી દીધું એ પણ કહેવાની ઉપદેશની ભાષા છે. ખરેખર સ્વરૂપને મુખ્ય કર્યું, ત્યાં પેલું બધું ઓજલ થઈ ગયું. બરાબર. અહીંની ભાષામાં એક વિતરાગતાને મુખ્ય કરી બીજું બધું દૂર કરીને એટલે એને નજરઅંદાજ કરીને, એને ગૌણ કરીને, એને હાઇલાઇટ નહીં કરીને, એને ભૂલી જઈને, દ્રષ્ટિમાંથી કાઢી નાખીને, ભાષા જે લેવી હોય. આપણે યશોધર મુનિરાજ નો આવે છે ને કે ચેલણા અને ક્ષણિક રાજા બે, એ તો બોલ્યો હમણાં, બોલ્યો દ્રષ્ટાંત એ જ બોલ્યો ને હમણાં, યશોધર મુનિરાજ બોલ્યો ને, એ જ બોલ્યો ને હું દ્રષ્ટાંત. તમે બોલ્યા. હા, તો એમ નહીં, એટલે મારે કેવું એ છે, આપણે શબ્દો અત્યારે હું હાઇલાઇટ કરું, બીજું બધું દૂર કરીને એ શબ્દો પર હાઇલાઇટ કરું છું. બીજું બધું દૂર કરીને એટલે એ બધું ત્યાંનું ત્યાં છે, આગુ પાછું નથી કરવાનું. પર્યાયને આગી પાછી નથી કરવાની, કષાયને આગા પાછા નથી કરવાના, ઉદયને આગા પાછા નથી કરવાના, કર્મને આગા પાછા નથી કરવાના, નો કર્મને આગા પાછા નથી કરવાના. એક સ્વભાવને મુખ્ય કર્યો ને ત્યાં બધું દૂર થઈ ગયું. અને દૂર ક્યાં થયું? તમારી નજરમાંથી દૂર થયું. વસ્તુ જ્યાં છે ત્યાં જ છે. ખ્યાલ આવે છે ને? ત્યારે તેવું બીજું બધું દૂર કરીને જીવનું એક નિસ્વરૂપ વિતરાગ છે તેને જ વારંવાર કહે છે. વાહ, બસ એ જ ઉપદેશ આપે છે. કારણ કે જે પોતાને ગુરુદેવના પ્રવચનમાં આવે છે, પોતાને જેવો અનુભવે ને બીજાને પણ એ રીતે દેખે. પોતે પોતાને રાગી દ્વેષી અનુભવે તો બીજાને પણ રાગી દ્વેષી જોવે. પોતે પોતાને અલ્પજ્ઞ જોવે, બીજાને પણ અલ્પજ્ઞ જોવે. કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે પોતાને જેવો જોશો, આખી દુનિયા તમને એવી દેખાશે. એટલે એનો અર્થ આપણે ભાઈ, આ જો આ ગાંડો છે, આ બહુ કસાય કરે છે, આ ક્રોધી છે, આ ફલાણો છે, આ ઢીકણો છે, એમ તમે જોવો છો, એનો અર્થ તું તારી જાતને પણ પર્યાથી જોવે છે. ગુરુદેવસિંહના વચન આવા ક્યારે આવે છે? બધા ભગવાન છે ને ભગવાન પોતાને ભગવાન અનુભવે ત્યારે આવા શબ્દો નીકળે. એમ મુનિરાજ ગુરુ પોતાને વિતરાગ સ્વરૂપ અનુભવે છે, માટે વારંવાર વિતરાગનો ઉપદેશ આપે. બીજું બધું છે, આ લાઈન યાદ રાખવા જેવી છે. બીજું બધું દૂર કરીને, વાહ શું શબ્દ વાપર્યો છે. દૂર કરીને એટલે જેમ મેં દ્રષ્ટાંતમાં આપ્યું ને, તમને મગ ચાખવા આપ્યા તો બીજું મરચું દૂર કરી દીધું, હળદર, ખટાશ, ગળપણ બધું દૂર કરી દીધું એટલે એ બાજુ નજરઅંદાજ કરી, એ બાજુ ધ્યાન ના ગયું. એના બે ભાવ, આ બાજુથી કહો તો એને નજર નહીં કરીને, અને આ બાજુ તો એકલા મીઠાને નજર કરીને, એકલી ખારાશને નજર કરીને, એમ અહીં એકલા સ્વભાવને નજર કર્યો ને તો વિવાહ ઓટોમેટિક દૂર થઈ ગયા, નજરમાં જ દૂર થઈ ગયા. અને એ પહેલા નજરમાં જ દૂર થાય, પછી પર્યાયમાં જ દૂર થાય. એટલે રજનીભાઈ આપણે એમ કહીએ કે ઉપયોગ, એટલે આમ તો એ બાજુનું આપણું ધ્યાન ગયું કે ઉપયોગ ગયો, બરાબર છે ને? એમ જ ને. એટલે ઉપયોગ સામે, તમે સામે વ્યક્તિ કોઈ બેઠો છે, તમે કુંદકુંદાજીના ચરણોમાં ગયા અને તમારી તરફ ઉપયોગ આવ્યો, છતાં પણ એ જોવે છે તમારી તરફ, પણ તમને તમારી તરફ જોવે છે એમ તમારો દ્રવ્ય સ્વભાવ એને દેખાય છે, તમારો પર્યાયની ઉપાધિ દેખાતી નથી, એમ કેવું છે. જોવે છે પર્યાયને, જોવે છે કષાયને, પણ નજર આવે છે ભગવાન આત્મા. બરાબર. હા. કેમ? કારણ કે રાગ છે, પણ એને બધું દૂર કરીને, એને નહીં જોઈને, એને અવગણીને, એને ગૌણ કરીને, એને નજરઅંદાજ કરીને, તેવું બીજું બધું દૂર કરીને, આપણે આ કળા શીખવી જોઈએ. જો દોસ્તો મારા તમારા બધામાં છે,
દોષ તો મારા તમારા બધામાં છે, પણ આપણે એ દૂર કરવા કરતા પર્યાયમાં દૂર કરવા એટલે એને નજરઅંદાજ કરતા આવડવા જોઈએ. તમે એમ કહો પેલા પર્યાયમાંથી કશાય દૂર થાય, રાગ દૂર થાય, પછી હું વિતરાગ અનુભવ, જિંદગીમાં નહીં થાય આવું. તમે એમ કહો પેલા પર્યાયમાંથી મિથ્યા દૂર થાય, કશાય દૂર થાય, અજ્ઞાન દૂર થાય, રાગ દૂર થાય, પછી હું ભગવાન આત્માને વિતરાગ અનુભવ, કે 3 કાળમાં પોસિબલ નથી. એ બધું હશે હશે પણ એને દૂર કરીને એટલે એને તું જોવાનું બંધ કર, એની ચર્ચા બંધ કર, એનું લક્ષ્ય બંધ કર, એને દ્રષ્ટિ આપવાનું બંધ કર, અથવા તો આ બાજુથી કોઈ દ્રવ્ય સભાને મુખ્ય કર. સમયસારની 31 સમયની ગાથા છે. જો ઇન્દ્રિય જનિતતા નાણ સવા નદી આદમ છે ને, જીતી ઇન્દ્રિયો જ્ઞાન સભા વિધિક જાણ. ઇન્દ્રિયો જીતવી શું કરવું, ઇન્દ્રિયોને જીતવાનો ઉપાય શું? ઇન્દ્રિયોને જીતવાનો ઉપાય શું? લખ્યું ઇન્દ્રિયને જીતવા માટે ઇન્દ્રિયમાં કશું કરવાનું નથી, કસાયને જીતવા માટે કસાયમાં કશું કરવાનું નથી, મિથ્યાત્વના અભાવ માટે મિથ્યાત્વમાં કશું કરવાનું નથી. ત્યાં લખ્યું જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે. તું જ્ઞાન સ્વભાવની અધિકતા કર, તું જ્ઞાન સ્વભાવની મુખ્યતા કર, પેલું ઓટોમેટિક ગમ થઈ જશે, જીતાઈ જશે. 31 ગાથા મને તો યાદ છે. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને. તું જ્ઞાનથી આત્માની મુખ્યતા કર. ઇન્દ્રિયોને જીતવા આપણે કરતા કર્મ અધિકારમાં શરૂઆતની 69-70 નંબરની ગાથા છે. એના પ્રવચનમાં ગુરુદેવશ્રી કહે છે કે કશાયને ક્રોધને જીતવા માટે ક્રોધમાં કશું કરવાનું નથી. એક વાત, ક્રોધની સામે જોઈ જોઈને પણ ક્રોધ જીતાતો નથી, પણ એક આત્માના તરફ તું જો તો ક્રોધ જીતાઈ જશે. એ અંધારાને દૂર કરવા માટે અંધારામાં કશું કરવાનું નથી. એક ટ્યુબલાઇટ નો પ્રકાશ કર, અંધારું ગાયબ. ખ્યાલ આવે છે ને? જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે. તું અધિક એની મુખ્યતા જ્ઞાનની, હર સમય જ્ઞાનની મુખ્યતા, હર સમય જ્ઞાનની મુખ્યતા, હર સમય જ્ઞાનને ઉર્ધ્વ કર. ઓટોમેટિક પેલું ગૌણ થઈ જાય, અને ગૌણ થઈ જાય એને કહેવાય બીજું બધું દૂર કરીને. આજના દિવસનો શબ્દ આ મેઇન છે. કયો શબ્દ? દૂર કરીને. બીજું બધું દૂર કરીને. એક પૂરો શબ્દ યાદ રાખવો જોઈએ, બીજું બધું દૂર કરીને. આપણે પ્રશ્ન સાહેબ બીજું બધું પંડિત સાહેબ દૂર કરી દે કરવું, એક એક પકડીને સ્વાનુભૂતિ દર્શનમાં બેનશ્રી બેને બહુ સરસ વાત કરી છે કે દોષને એક એકને વીણવા જવાનું નથી. એક એક દોષને વીણવા જઈને બહાર કાઢવા જઈશ તારું જિંદગી પૂરી થઈ જશે. નિર્દોષ સ્વભાવને લક્ષ્યમાં લે, દોષ ઉત્પન્ન નહીં થાય. કયો શબ્દ છે? સપના બેઠી છે. બીજું બધું દૂર કરીને. શાબાશ, બીજું બધું દૂર કરીને. સાહેબ શું બીજું બધું દૂર કરીને? મને બતાવો સાહેબ, ગણાવો. કે ગણવાનું નથી. તું એક આત્માની મુખ્યતા કર, બીજું બધું દૂર થઈ ગયું. એક જ્ઞાન સ્વભાવની અધિકતા કર, હું જ્ઞાયક છું એમ મુખ્યતા કર. અમારી લૌકિકમાં કહેવાય છે કે બીજાની લીટી નાની નહીં કરવાની, આપણી લીટી મોટી કરો. એક જણે લાઈન આમ દોરી છે, હવે એને નાની કરવા માટે આપણે શું કરવાનું? કાપવાની નથી, તમારી લાઈન મોટી કરી દો, બીજી મોટી કરવાની, તો મોટી કરી દો, ઓટોમેટિક નાની થઈ ગઈ. એમ કશાયને જીતવા માટે, બીજું બધું દૂર કરવા માટે, બીજું બધું દૂર કરવું એ ઉપદેશની ભાષા છે. પણ ફેક્ટ શું છે કે એક જ્ઞાન સ્વભાવને, દ્રવ્ય સ્વભાવને, જ્ઞાયક ભાવને, પાણમિક ભાવને મુખ્ય કર્યો, ત્યાં બીજું બધું ગૌણ થઈ ગયું, અને બહુ ગૌણ થઈ ગયું એને કઈ બીજું બધું દૂર કરી ગયું. મુખ્ય ગૌણની કલા છે કે મુખ્ય. બસ ખરેખર તો મુખ્ય ગૌણ શબ્દ કહેવાય છે. એકને મુખ્ય કરી બીજું બધું ગૌણ થઈ જાય. જો આપણી વાત કર, આપણે અનાદિથી કશાયને મુખ્ય કરીએ છીએ તો આત્મા ગૌણ થઈ ગયો. જ્ઞાન છે પણ ગૌણ થઈ ગયું. હવે જ્ઞાની ધર્મ આત્માને મુખ્ય, કશાય ગૌણ થઈ ગયા. ગૌણ મુખ્ય કરતા બધાને આવડે છે. અજ્ઞાની પણ ગૌણ મુખ્ય કરે છે, જ્ઞાની પણ ગૌણ મુખ્ય કરે છે. જ્ઞાની
દ્રવ્ય સ્વભાવને મુખ્ય કરે, બાકીને ગૌણ કરે. આપણે દ્રવ્ય સ્વભાવને ગૌણ, બાકી બધું મુખ્ય કરીએ છીએ. બસ ખાલી વિષયનો ફરક પડી ગયો છે. અને ચાલુ એ આપણે મુખ્ય જે આપણને ગમતું હોય એ પ્રમાણે મુખ્ય કરીએ, બાકી ગૌણ કરતા જાય, એ પણ તો જે એ કરવાનું છે એ નથી કરતા. તમારી રુચિ જ્યાં હોય એ વસ્તુ મુખ્ય થઈ જાય. મુખ્ય થઈ જાય, બરાબર છે. કરવી ના પડે, મુખ્ય થઈ જાય. જ્ઞાની હમ. ધર્માત્માને આત્માને મુખ્ય કરવું ના પડે, થઈ જાય. સ્વાનુભૂતિ દર્શનમાં એક બહુ સરસ વાત લખી છે. શરૂઆતમાં યાદ કરી કરીને ભેદ જ્ઞાન કરવું પડે. શરૂઆત, ફરીથી બોલું છું, શરૂઆતમાં યાદ કરી કરીને ભેદ જ્ઞાન કરવું પડે. પછી એવી સહજ દશા થઈ જાય, યાદ કરવું ના પડે ને ભેદ જ્ઞાન ચાલ્યા કરે. બરાબર. પણ શરૂઆતમાં વિકલ્પાત્મક યાદ કરી કરીને ભેદ જ્ઞાન કરવું પડે. કેમ? કારણ કે અનાદિનો પેલો ઊંધો અભ્યાસ છે ને, એટલે જેટલો ઊંધો અભ્યાસ છે એટલો તોડવા માટે એના નાસ્તિનો વિકલ્પ કરવા પડે. બરાબર. જ્યારે તેઓ કોઈને ઉપદેશ આપે છે ત્યારે તેઓ બીજું બધું દૂર કરીને, મને તો શું શબ્દ ગમ્યો છે આ, એક શબ્દ તો આમ હલાઈ નાખે એવો શબ્દ છે આપણને. બીજું બધું દૂર કરીને જીવનું એક નિસ્વરૂપ વિતરાગ, તેને જ વારંવાર કહે છે. જેમ એક માતાનો દીકરો હોય, મેરેજ પછી 10, 12, 15 વર્ષે એને ઇસ્યુ આવ્યો હોય, અને એ છોકરો કાલુ કલુટો હોય, કદાચિત હાથ પગે અપંગ પણ હોય, કદાચિત એને બીમાર પણ રહેતો હોય, કદાચિત નાકમાં અને આખા બધા અંગોથી મેલ નીકળતો હોય, છતાં પણ માતા એ બધું દૂર કરીને એક મારો દીકરો એમ જોવે છે. લખ્યું છે ને, બીજું બધું દૂર કરીને. એને પછી એને દીકરો જ દેખાય. કાળો છે તો પણ દીકરો, અપંગ છે તો પણ દીકરો, અને મેલો ગલુટો છે તો પણ દીકરો. એને એ મેલ ના દેખાય. છે કે નહીં લૌકિકમાં આવું? છે, આપણે જોઈએ છે, લૌકિકમાં દેખાય છે, આપણી જિંદગીમાં પણ દેખાય છે. એને કહેવાય બીજું બધું દૂર કરીને. મારા આ શબ્દ સમજાવો તમને. બીજું બધું દૂર કરીને. જેમ જે ચાનો રસિયો હોય અથવા બહારના નાસ્તાનો રસિયો હોય, એને ખબર છે કે આ હોટલમાં અળગણ પાણીની ચા બને છે, આ હોટલમાં અભક્ષ ખાવાનું છે, છતાં ખબર છે, પણ એ ચાનો નશો છે ને એ બધું ગૌણ કરી નાખે, ચા પીવે. એને ખબર છે કે આ અભક્ષ વસ્તુ છે, છતાં પણ એ ખાવાની ગ્રદ્ધિતા, એ વિષય કસાની લુલુપતા એટલી છે કે બીજું બધું ભૂલી જઈને એને કહેવાય બીજું બધું દૂર કરીને. એ પછી રત્નકણ સાવકાચારમાં એક બહુ સરસ વાત લખી છે કે જે આમ પેલી તમાકુ ખાય છે ને, આમ તમને ખ્યાલ નહીં હોય, આમ ઘસે તમાકુ ખાય, હાથમાં મસળીને પછી. હા, બસ એ હાથમાં મસળી. એને અમારે એને લપ્પી કે, લપ્પી અથવા તો બીજું કંઈક કહે છે એને, જે કહેતા હોય. એ રત્નાકર સાવકાચાર લખ્યું છે, એને જે નશો હોય ને ખાવાનો, તમાકુ ખાવાનો, ગુટકા ખાવાનો, તો રસ્તામાં કદાચ ટ્રેનમાં જતો હોય ને એની જોડે ખલાસ થઈ ગયો હોય ને, તો હલકી કોમ વાળા હોય જેને આપણે અડીએ નહીં, એના જોડે પણ માગીને ખાય. એ બીજું બધું. પછી આ હલકી કોમનો છે, શિડ્યુલ ક્લાસનો છે, બીસી છે, કશું ના જોવે, એને એકલું એક તમાકુ દેખાય. એને કહેવાય બીજું બધું દૂર કરીને. બરાબર. શબ્દ ગજબનો. એટલે મુખ્ય એનું મુખ્ય બસ તમાકુ, એટલે એને તમાકુ 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 જ દેખાય છે. પછી સામે કોણ નીચ કોમનો છે, હલકી કોમનો છે કે ફલાણો છે, કશું ના જોવે. એ બધું ગૌણ થઈ જાય. એક તમાકુ મૂકે તો બધું ગૌણ થઈ જાય. એ ચાના નસીડાને એક ચા જ દેખાય, પછી મોબાઈલની દુકાન છે, અડગણ પાણી છે, ફલાણું છે, ઢીકણું, કશું જ ના દેખાય. એને કહેવાય બીજું બધું ગૌણ કરીને. એમ મુનિરાજ વન જંગલમાં ઉપસર્ગ થતા હોય, પરિસર થતા હોય, પણ એ બીજું બધું ગૌણ કરીને, બીજું બધું દૂર કરીને. એમનું વન જંગલમાં નથી અંધારું દેખાતું, નથી અજવાળું દેખાતું, નથી ઠંડી દેખાતી, નથી ગરમી દેખાતી, નથી ઉપસર્ગ દેખાતા, નથી માંસ મચ્છર દેખાતા. એમને એકલો જ્ઞાનનું અજવાળું દેખાય છે.
બહુ સરસ. આને કહેવાય કયો શબ્દ ભૂલી નહીં જવાનો? બીજું બધું દૂર દૂર કરીને. કરીને. છે ને ગજબનો શબ્દ? બહુ સરસ. ये याद करा दिया आपने, पूरा याद હા करा दिया इतनी बार। બીજું હા નહીં એટલે આ ખાલી શબ્દ યાદ નથી રાખવાનો બેન, પણ આનું ભાવ ભાષણ આપણને हाँ થવું नहीं, જોઈએ. भाव भाषण होता है ना। अपन भी कितनी चीजें, मेरे को कोई चीज पसंद है तो वही उधर ही मेरा दिमाग जाता है बार बार अपने आप ही। બાકી પછી નહીં देखता. बाहर की दिखता ही नहीं। घर में कितनी भी चीज पड़ी हो जो मेरे को खाने का रस है वही जाएगी। तो ये तो अपने अनुभव में दिन रात आता है। ये आपने समझा है तो बहुत ही अच्छा हो गया कि ना अपना बीजा सब गौण करके मैं तो एक गायत्री का ये ध्रुव परमात्मा। બસ માને अपन को देखो गौण બીજું બધું દૂર કરીને એ આપણને આવડે તો છે, बहुत आता है और ज्यादा आता અને है। અને અને આપણે જીવનમાં રોજે રોજ એનો પ્રયોગ પણ કરીએ છીએ. दिन में બસ 1000 बार। બસ બસ હવે એ વિષય પલટવાનો છે. हाँ बराबर कह रहे हो आप, बहुत अच्छा। જે બીજા જે આત્માને છોડીને બીજા આત્માને ભૂલીને બીજું બધું કરીએ છીએ, બીજું બધું ભૂલીને આત્માનું કરવાનું. अभी आप बोलिए ना ये संस्कार अनादि का टाइम लगेगा इसको तोड़ने में। हाँ नहीं प्रैक्टिस करनी पड़ेगी ना। हाँ वो प्रैक्टिस अपन कर ही रहे हैं, पर ये आज आपने तो बताया तो और ज्यादा होगी प्रैक्टिस। हाँ क्योंकि अब अपने को एक ही चीज ध्यान में रखना नहीं कि बस मैं तो यही हूँ। बात आप सब आने आपने ये आने आने के बाद बीजू બધું दूर કરીને। हाँ बराबर है। ये शब्द ही याद करा दिया, दूसरा सब गौण कर दे तू, एक भगवान आज को याद रख। और क्यों अपन सोचो दिमाग में ऐसा एक सीन अपने माइंड में क्रिएट करें कि अपन वन जंगल में गए हैं और सामने मुनिराज कुंद आचार्य देव बैठे हैं, अमृतचंद्र स्वामी बैठे हैं, गुरुदेव बैठे हैं, अपन ने नमो सुख्या वहां बैठे अपनी पर्याय में बार में समझो मेला कुचा वो भी है, फटे कपड़े भी है, कषाय भी है, शरीर में थकान भी है, शरीर में रोग भी है, लेकिन वो मुनिराज, वो कुंदाचार्य देव, वो गुरुदेव श्री सबको बीजू બધું दूर કરીને તને એક વિતરાગ ભાવ, જ્ઞાયક ભાવ જોવે છે. सही बात, बहुत बढ़िया। તો રજનીભાઈ એક હાજી જસ્ટ આઈ વોઝ થિંકિંગ કે ઘરમાં ઘણી બધી ચોપડીઓ પડી છે, એમાં બી લાલ કલરની સમયસાર જોઈને વાંચવાની ઈચ્છા થાય, બધી ચોપડીઓને ગૌણ કરીને એ બુક લઈને વાંચવા બેસી જાઉં, ભલે એ ઉદાહરણ તરીકે લઈ શકાય ને. તમને જે ગમતી વસ્તુ મુખ્ય કરી એનો બીજું બધું દૂર થઈ ગયું. તમે થાળીમાં 25 આઈટમ રિસેપ્શનમાં જાઓ, 50 આઈટમ ત્યાં સ્ટોલ ઉપર મૂકેલી છે, તમને ગમે મારે કાજુ કતરી કાજુ રોલ ખાવો છે, તમારા એક મુખ્ય કરી બાકી બધું ગૌણ દૂર થઈ ગયું. બરાબર બરાબર. એને એ જ દેખાય. જેમ દ્રષ્ટાંત આદરણીય લાલચંદ એક દ્રષ્ટાંત આપતા હતા કે અર્જુન દ્રોણાચાર્ય કીધું બધા પરીક્ષા શિષ્યોની પરીક્ષા લીધી, સામે એક વૃક્ષ ઉપર એક પક્ષી લગાવ્યું ચીડિયાનું, અને ભાઈ તમે આનું આંખ છે એને શું કહેવાય એની આંખની કીકીને તમે કેન્દ્રિત કરો, બાણ કેન્દ્રિત કરો. તો પેલા અર્જુન પેલો શું કહેવાય યુધિષ્ઠિરને બોલાયો, એ યુધિષ્ઠિર નહીં પેલો શું નામ દુર્યોધનને બોલાયો. દુર્યોધન કે મને તમારા ચરણ દેખાય છે, આકાશ દેખાય છે, ઝાડ દેખાય, બેસી જા. બીજું કે મને પાંદડા દેખાય છે, ડાળી દેખાય છે, પક્ષી દેખાય કે બેસી જા. બધાને ખાલી અર્જુન આવ્યો કે શું દેખાય કે મને ખાલી કીકી દેખાય છે. નથી ગુરુ દેખાતા, નથી ઝાડ દેખાતું, નથી ડાળીઓ દેખાતી, નથી પાંદડા દેખાતા, અરે નથી પક્ષી દેખાતું, પક્ષીની આંખ પણ નહીં, ખાલી કીકી દેખાય છે. બરાબર. એને કહેવાય બીજું બધું દૂર કરીને. એને જ્ઞાનની એકાગ્રતા કહી શકાય. એટલે એક વિષયને મુખ્ય કરો તો બાકી બધું દૂર થઈ જાય. દૂર થઈ જાય. બરાબર. હવે અહીં જે આપણો ટોપિક ચાલે છે ગુરુનો ટોપિક, એમાં ગુરુએ આપણો વિતરાગ સ્વભાવ મુખ્ય કર્યો તો એમને બીજું બધું દૂર કરી દીધું. બરાબર. એમ આપણે પણ સંસારમાં અનેક વ્યક્તિનો સંયોગ થાય, અનેક પરિસ્થિતિનો સામનો થાય, અનેક ઉદયો આવે, અનેક વિયોગ થાય, કોઈ તમને ગાળ આપે, કોઈ માન કરે, કોઈ અપમાન, આ બધામાં કે બધું દૂર કરીને તું એક વિતરાગ સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો. જેને તમારો ઉપસર્ગ કર્યો એને પણ તું બધું ઉપસર્ગ ના જો,
વિતરાગ સ્વરૂપ જો, અને અહીં પણ તું વિતરાગ સ્વરૂપ જો. એને કહેવાય બીજું બધું દૂર કરીને. હવે આમ બીજું બધું દૂર કરીને જ્ઞાયક ભાવને મુખ્ય કરો, વિતરાગ ભાવને મુખ્ય કરો, જ્ઞાતા ભાવને મુખ્ય કરો, પણ તમે કશાય કહીને બતાવો, અજ્ઞાન કહીને બતાવો. नहीं आएगा, नहीं फंसे आएगा जी नहीं। उस वक्त આવ્યો ને? उस वक्त आ ही नहीं सकता है। હા, કળા શીખવાડી, કળા આપણને. ये सब समझ में आता पर ज्ञान हाजिर रहना चाहिए उस वक्त। देखो देखो, અભ્યાસ ज्ञान हाजिर एकदम तो के ये नहीं ट्यूबलाइट लाइट चालू किया पंखा चालू हो गया, ऐसा नहीं है. अभ्यास करना, अभ्यास करते करते होता है सब. बराबर है, बराबर हाँ, है ना। अभ्यास करना पड़ेगा. मैंने बोला ना भी, पहले बुद्धि को याद कर करके अभ्यास करना पड़ेगा. हाँ हाँ, वही कर रहे हो। फिर आपको बाद में ऐसी स्थिति आएगी, बाद में ऐसी स्थिति आएगी कि आप भूलेंगे भी नहीं और विकल्प भी नहीं करना पड़ेगा. हाँ हाँ, બીજું બધું શું શબ્દ વાપર્યો છે તેઓ બીજું બધું દૂર કરીને પોતાનો છોકરો બહાર હોય ને, ધમાલ કરીને આવ્યો હોય, ગામમાં ઝઘડો કરીને આવ્યો હોય, તો એની માતા એને ગળે લગાવે છે કે બીજું બધું દૂર કરીને પોતાનો દીકરો જોવે છે. બીજું શું એમ કર્યું કે એમ ધમાલ કરી એ બધું ના ગુણ. જોવે. એમ એમ જેમ એ માતા છે, એમાં જીનવાણી માતા છે, અને ગુરુજી અથવા આચાર્ય મુનિરાજ એ આપણા પિતા છે. એ આપણી બધી જે કુટેવો છે, બધા જે દોષ છે, એ બધાને દૂર કરીને તું વિતરાગ સ્વરૂપ છે એમ ઉપદેશ આપે છે, ગળે લગાવે છે. ત્યારે એને ગુરુ પદ શોભે. ચલો આગળ આવી જઈશું. હવે બીજું બધું દૂર કરીને જીવનું એક નિસ્વરૂપ વિતરાગ છે, તેને જ વારંવાર કહે છે. વારંવાર બોલે તો તું વિતરાગ એમ જ બોલે, નહીં તો બોલે જ નહીં. તું રાગી છો, તું દ્વેષી છો. તમે ડોક્ટર ત્યાં જાઓ, તમારે ત્યાં કેવું ખબર નહીં, અમારે ત્યાં ડોક્ટર ત્યાં જઈએ ને એટલે મોટા ભાગના દર્દી રોતા રોતા જાય કે પછી ત્યાં ડોક્ટર કે મને પેટમાં દુખે છે, કમર દુખે, ફલાણું, તો એને રોવડાવે નહીં, કશો મટી જશે. આ તમે લખી દઉં ટેબ્લેટ, મટી જશે. અરે તમને તો બહુ મોટો દુઃખ કહેવાય. પરમ દિવસે એક ભાઈ આવ્યા, તેને આવું દુખતું હતું, પછી એને એટેક આવીને મરી ગયું, એમ કે ડોક્ટર? ના, રોતાને બહુ રોડાવે નહીં, શાંત કરે. હંમેશા એમ જ કહેશે તને સારું થઈ જશે, આ લઈ લે, સારું થઈ જશે, કશો વાંધો, કશું નથી, સારું થઈ જશે. આમ ચપટી વગાડે એમ આચાર્ય દે આપણને ગળે લગાવે, કશું વાંધો નહીં, ચિંતા ના કરે. સાહેબ મેં બહુ પાપ કરે, કશું વાંધો નથી, બધું ભૂલી જા, ભૂલી જા. જો કેમ આવું સાહેબ? કે તેમને બીજો કશોય અભ્યાસ નથી. વાહ, કયો શબ્દ વાપર્યો છે? તેમને બીજો કશોય અભ્યાસ નથી. બીજું બધું જ્ઞાન નથી એમ નથી લખ્યું, બીજા વિકલ્પ નથી એમ નથી લખ્યું, સંયુક્ત નથી એમ નથી લખ્યું, અભ્યાસ નથી. અભ્યાસ કોને કહેવાય? કે છે વારંવાર એક જ વસ્તુનું વારંવાર ગોલન, એને અભ્યાસ કહેવાય. જેમ આપણે સમયસારમાં 36 અને 37 નંબરની ગાથા છે, મોહાદી તે મારાથી ઉપયોગ કેવળ એક હું, તે જ્ઞાન ને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે. આવી ગાથા તમારે 36 નંબરની ગાથા છે. જો 36 કાઢો. હા, હા, 36 નથી મોહ તે મારો કઈ ઉપયોગ કેવળ એક હું, તે જ્ઞાન ને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે. અને પછી નીચે ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ 37 નંબરની ગાથા છે. ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક હું, તે જ્ઞાન ને જ્ઞાયક સમયના ધર્મ નિર્મમતા કહે છે. ધર્મ એટલે અન્ય દ્રવ્ય, ધર્મ ધર્મ આકાશ કાળ દ્રવ્યો. તો એ ત્યાં એક મિનિટ,
ત્યાં આ વારંવાર અભ્યાસ કરે, આ મારા નથી, આ મારા નથી, આ મારા નથી, આમ નથી, હું એક ગાયક ભાવ છું, હું એક ગાયક ભાવ છું, એક ગાયક ભાવ છું. મોહ છે પર્યાયમાં, જ્ઞાની ધર્મમાં ચારિત્ર મોહ તો છે ને, પણ કે આ મોહ મારો નથી, હું તો એક ગાયક ભાવ છું. અહીં કે છે પછી આ જે ગાથા લખી 36 નંબરની, પછી ત્યાં છેલ્લે ટીકા લખ્યા પછી લખ્યું કે અહીં મોહ શબ્દ બદલીને ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ત્રિવેદ, કૃષ્ણ આવા 16 સૂત્રો બનાવવા અને બીજા અનેક વિચારવા. જો ત્યાં લખ્યું તમે, તમે ગાથા કાઢો તમે એ 36 નંબરની ગાથાના અંતમાં. પછી જુઓ આગળ જુઓ, આગળ જુઓ, આગળ જુઓ, આવી ગયો લખ્યું અહીં મોહ શબ્દ એ રીતે છે. શ્લોકાત પછી છે, જુઓ શ્લોકાત પછી 37 નંબરની ગાથાના ઉપર. એવી જ રીતે ગાથામાં મોહ પદ છે તે બદલીને હાસ્ય, રતિ, કષાય, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આવા 16 સૂત્રો બનાવવા અને બીજા અનેક વિચારવા. લખ્યું છે આવું? આવા વ્યાખ્યા ગાથા સૂત્રો બનાવવા અને બીજા પણ વિચારવા. 16 તો અમે કીધા કે મોહની જગ્યાએ ક્રોધ લખ, રાગ લખ, દ્વેષ લખ, હાસ્ય, રતિ હશે, આ 16 બનાય અને બાકી અન્ય પણ જાતે બનાવે. અને આને કહેવાય અભ્યાસ. અમે જયારે સ્કૂલમાં ભણતા હતા ને, એક સૂત્ર ત્યાં શીખવાડે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર. 90 ડિગ્રી એંગલ વાળો હોય ને ટ્રાયેંગલ, તો ભાઈ આ સૂત્ર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર c સ્ક્વેર. પછી તમારે કે તમે આવા ગેજ આના 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ બરાબર આટલા વર્ગ. આ તમારે ઘેર એની પ્રેક્ટિસ કરવી. પ્રેક્ટિસને કહેવાય અભ્યાસ. પ્રેક્ટિસને કહેવાય અભ્યાસ. મુનિરાજને, આચાર્ય દેવને એક વિતરાગ સ્વભાવ સિવાય બીજો કોઈ અભ્યાસ નથી. એમ તેમને બીજો કશો અભ્યાસ નથી. જ્ઞાન હોવું અલગ, ક્ષયોસમ હોવું અલગ અને અભ્યાસ હોવો અલગ. અરે ખ્યાલ છે? ખ્યાલ આવે છે? કેવું સ્વરૂપ છે એવું ઘોલન વારંવાર રહેવું. જો જ્ઞાન તો આપણને છે, આપણને બધાને જ્ઞાન છે. ક્ષયોસમ તો છે આપણને બધાને. ભાઈ 7 તત્વોથી ભિન્ન છે, પર્યાયથી ભિન્ન છે, કેવળ જ્ઞાન પર્યાય જેટલો પણ હું નથી. જ્ઞાન છે પણ અભ્યાસ નથી. મોક્ષા પ્રકાશકના પહેલા અધિકારમાં જ્યાં ગ્રંથ કર્તાનો આગમ અભ્યાસ ટોપિક લખ્યો, એમાં 4 અનુયોગના અનેક 12-15 સૂત્રો શાસ્ત્રો નામ લખ્યા અને એમ લખ્યું આ બધા મારો અભ્યાસ વર્તે છે. મોક્ષા પ્રકાશકના પહેલા અધિકારમાં આ બધા શાસ્ત્રો તથા બીજા અનેક શાસ્ત્રોમાં મારો અભ્યાસ વર્તે છે, લાઈવ છે. આપણે ઇષ્ટોપદેશ હમણાં પૂરો થયો ને, આપણે 2-3 મહિના પહેલા, 4 મહિના પહેલા, પણ એનો અભ્યાસ આપણને વર્તતો નથી. ભૂલી ગયા. અમારે કેવું છે, આગળ આગળ પાઠ, પીછે પીછે સપાટ. સહી વાત. અમારે ત્યાં પહેલા રાજા મહારાજા હતા ને, તો રાણીઓ હોય ને તો એમનો દુપટ્ટો બહુ મોટો હોય, નીચે આમ લટકતો લટકતો, આમ સાવરણી જેમ કચરો વાળતો આવે. એટલા માટે આવે કે એ રાણીના પગલા પડે ને, એ પગલા એમનો દુપટ્ટો ભૂસતો આવે, એમના પગલા બીજા કોઈનો પગ ના પડવો જોઈએ. એટલા માટે કેમ આટલો લાંબો ઓલો હોય. હા, કારણ કે એ મોટા મોટા મહારાણી કહેવાય ને, તો એમના પગમાં કોઈનો પગ ના આવવો જોઈએ. એટલે એ સાડલો ભૂસતો આવે બધો. અને આપણે પણ મહારાણીથી ઓછા નથી. આપણે બધા મહારાણીથી ઓછા નથી. આપણો પટ્ટો પણ આગળ પાછળનું કાલનું પૂછતા જ આવીએ છીએ આપણે. અહીં કયા શબ્દો પર કહું છું? તેમને બીજો કશોય અભ્યાસ નથી. તમને ખ્યાલ હોય તો ઇષ્ટોપદેશ આપણે ગ્રંથ ચાલ્યો, પાછળ લગભગ
43-44 નંબરની ગાથા હશે, એકાદ નંબર આગા પાછી. એમાં લખ્યું કોને કેવું ક્યાં તરત જ ભૂલી જાય. ઇષ્ટોદેશની ગાથા. કોને કેવું ક્યાં કહ્યું એમને યાદ નથી. કાલે શું ખાધું હતું યાદ નથી મુનિરાજને. તમારા ઘરે આહાર થયો હોય તમે બીજા દિવસ મળવા જાઓ, ત્યાં નમસ્તુ કરો, તમને એમ થાય મુનિરાજ આપણને ઓળખશે, આગળ બેસાડશે અને કહે છે વાહ કલાબેન તમારે ત્યાં ભોજન મજા આવી ગઈ હતી. તમને મનમાં એમ થતું હોય, ત્યાં જ્યાં તમને ઓળખે પણ નહીં, ભૂલી ગયા છે. એક આત્મા છે, બધું બીજો કોઈ અભ્યાસ નથી, એમ કેવું મારે. અને આપણને આત્માની વાત ભૂલી જઈએ છે, બાકી બધું યાદ રહે છે. બરાબર. કોઈએ 1 વર્ષ પહેલા ગાળ આપી હોય પણ યાદ રહે છે. 6 મહિના પહેલા શું ખાધું હતું, ક્યાં ખૂણા બેસીને ખાધું હતું, એ પણ યાદ છે આપણને. એને કેવા અભ્યાસ વર્તે છે આપણને. અને મુનિરાજને ગુરુજનને બીજો એક વિતરાગ સભા કે બીજો કશો અભ્યાસ નથી, કશું યાદ જ નથી રહેતું, એમને ભૂલી જાય. અરે સોગાની સાહેબે દૂરદર્શી પ્રકાશમાં લખ્યું છે કે મને એવી સભાની ધૂન છે કે નગર કલકત્તા શહેરમાં રહેતા હતા, નગરના 2-3 રસ્તા કોઈ રસ્તા મને યાદ નથી, ઘરમાં કપડા કેટલા છે એમને યાદ નથી, એમ લખ્યું છે દૂરદર્શી પ્રકાશમાં. મારે હમણાં 2 દિવસ પહેલા જ એ ગ્રંથ સ્વાધ્યાયમાં પૂરો થયો. દૂરદર્શી પ્રકાશ એવું થાય તો અહીંયા ટેન્શન થઈ જાય કે અલ્ઝાઇમર થઈ ગયું છે, યાદદાશ્ત શક્તિ ખો ગઈ है ऐसा लगने लग जाएगा. नहीं मैं तो गुरुदेव से કહે છે ને, જગતડા કહી ભગતડા ગેલા રે, કોઈ ના કહેશો ગેલા એ પ્રભુના ત્યાં પહેલા રે. લોકો તો કહે છે આપણે ગાણો થઈ ગયો, ભૂલી ગયો, અને કઈ ખબર નથી, બાવળો થઈ ગયો છે, એક આત્મા 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 ગાંડો થઈ ગયો છે, અને કશું આ પૈસા પણ આપતા નહીં, ભૂલી કાલ કહેશે કોના પૈસા. ખ્યાલ આવે ને? એ તો જગતની ટેવ જ છે ને ભાઈ. જગત તો કારણ કે એનું શ્રદ્ધા, એનું ચિંતન, એનું મનન, એનું પ્રણમન આપણા આમ આગથી ઉલટું છે, એટલે આપણે ઉલટા જ લાગે. તેમને બીજો સુખ શબ્દ વાપર્યા, બીજો કશો અભ્યાસ નથી. હું તમને એમ કહું કે કાપડમાં 67-33 આવે છે કાપડું, એનો શું એટલે શું અર્થ થાય? તમે કહો મને અભ્યાસ નથી આનો કે ભાઈ 180 લી 100 લી અને 120 લી શું આવતું હશે? આ મારે કાપડ નો એટલે મને યાદ છે બધું. અમને કઈ અભ્યાસ નથી. તમે એમ કહો મને અભ્યાસ નથી, એમ આચાર્ય દેવને ગુરુજનને એક વિતરાગ સ્વભાવ સિવાય, એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ સિવાય, એક ચૈતન્ય ભાવ સિવાય, જ્ઞાયક ભાવ સિવાય બીજો કોઈ અભ્યાસ નથી. અને જેનો અભ્યાસ છે ગુરુદેવ કહે છે અહીં સુધી તો ડુંગળી ખાય, લસણ ખાય, તેનો ડકારથી આવે, ઉડકાર આવે, શેનો આવે? કસ્તુરી નો આવે એનો ઉડકાર. અહીં સુધી લસણ ખાય, ડુંગળી ખાય, ગળા સુધી તો એનો ડકાર આવે, ઉડકાર આવે, લસણ નો જ આવે ને. એમ આપણે જેનો અભ્યાસ હોય તો ઉર્ધ્વ પણ એ જ થાય. અને ગુરુદેવ તો કહે છે અંત સમયમાં પણ એ જ મુખ્ય થશે. આખી જિંદગી જે તે ચિંતન કર્યું હશે ને, અંત સમયમાં તારું ચિંતન એ જ કસાય મુખ્ય થશે. રજનીભાઈ એટલા માટે ત્યાં ભજન લખે શિવરામજી, દિન રાત મેરે સ્વામી ભાવનાએ ભાવ દેહાંત કે સમય મેં તુમકો ન ભૂલ જાઉં. દેહાંત સમય અંત સમય જ મુખ્ય થઈ જાય. પૈસા હોય તો ગુરુદેવસિંહના જીવનમાં એમના જે પાર્ટનર કુંવરજીભાઈના જે હતા ને, ગુરુદેવ કહે છે અંશ એવા ગાળ કે મને દુકાન લઈ જાઉં ગાળો થઈ જઈશ. એ મુખ્ય થઈ જાય. હા, એ અભ્યાસ મારે અભ્યાસ. અહીં આચાર્ય બીજો કશો અભ્યાસ નથી. અને આપણે પાછું કે મારો છોકરો માસ્ટર, બધામાં શું કહેવાય માસ્ટર, ગમે તે ફિલ્ડમાં મૂકો તમે, બધાને માસ્ટરી. અહીં ભગવાન ના પાડે છે, એક સંસારનો માર્ગ છે. આત્મા સિવાય બીજો કશો અભ્યાસ નથી.
અને માટે એ મુહુર મુહુર આજે ગાથા બીજી ગાથા મુહુર મુહુર વિતરાગશો વિતરાગ ઉપદેશ આપે. કેમ? રાગનો અભ્યાસ નથી, કસાયનો અભ્યાસ નથી. માગણા સંકોને પૂછો કે મને ખબર, આઈ ડોન્ટ નો. તો પછી શાસ્ત્ર અભ્યાસ અને આત્મ અભ્યાસ, એટલે એ શાસ્ત્ર અભ્યાસ આત્મ અભ્યાસ ની મુખ્યત્વે કરવો જોઈએ. હા, એ મુખ્ય એ જ વાત કરતો હતો. બસ, તો પછી તો સવાલ નથી ને. એમાં એ બી બધે જરૂરી છે. વિતરાગતા છે. એમાં પણ આપણે આપણો વિતરાગ સ્વભાવ બરાબર, એ જ એમાંથી ગ્રહણ કરવાનું છે. હવે આ નથી કહેતા પેલું તમે પિક્ચર જુઓ, તમે રામાયણ વાંચી આખી રામાયણ, અને તમને આખી રામાયણ 600 પાને વાંચી ગયા, તમને રાવણ ગમ્યો, તો રામાયણ ગઈ આખી ભેંસ પાણીમાં, અને એક જ પાનું અડધું પાનું વાંચી તમને રામ ગમી ગયા, તો સફળ થઈ ગયા. બરાબર. ચાલો લઈશું પછી બીજી વખત. બહુ સરસ.